સિયારામ, હું ગોંડલથી આદ્ય ગુરુદેવ મહાસિદ્ધ મહાત્મા લોલંગરી બાપુના ઉતારા લઈ અમે છેલ્લા 4 પેઢીથી આવીએ છીએ. અમારા ગુરુદેવનો એવો મહિમા છે કે આ ગિરનાર ક્ષેત્રની અંદર 12 વર્ષ તપસ્યા કરી હતી, એટલે ગિરનારથી અમારો લગાવ અનન્ય રહ્યો છે. અને અમારા ગુરુનો એક નિયમ છે કે દેને કો ટુકડા ભલા લેને કો હરિનામ. આ એક જ સૂત્રને સાર્થક કરવા અમે આવી છીએ. અમારો બીજો કોઈ જ હેતુ નથી. પણ આ વખતે અમે આવ્યા ત્યારથી અત્યાર સુધી આ મેળામાં દુવિધા અનેક જાતની ભોગવી. આ મેળાને અર્ધકુંભ કે મિની કુંભ જે રીતે ગણાતો હોય એ અમને ખબર નથી, પરંતુ આ કુંભ વીવીઆઈપી નો મેળો અત્યારે મને લાગે છે. સાથે સાથે રાજકીય મેળો ને રાજકીય માટે આવવા જવાની છૂટ અમને અનેક જાતની દુવિધાઓ પડી છે. અમે ઓછામાં ઓછા 25 થી 30 હજાર માણસની વ્યવસ્થા કરીને અહીંયા આવ્યા હતા. અત્યારે માણસ એટલું હતું, આજ બધું જ પૂરું થઈ ગયું છે. કાલ માટે અમારે વ્યવસ્થા કરવાની છે, પણ વાહન વ્યવસ્થા બંધ છે. વાહન વ્યવસ્થા બંધ છે. સાથે સાથે અમને એક પાસ આપવામાં આવ્યો નથી કે અમે કઈ વસ્તુ બહારથી લઈ આવી. તો હવે જો તંત્રને અનુકૂળતા હોય તો અહીંયા અમને બધી વસ્તુ દઈ જાય તો અમે કાલ જમાડશું, નહીતર કાલ માટે અમારે બહુ દુવિધા છે. અમારો હેતુ તો એકમાત્ર છે કે જમાડવું. હવે બધા જ ઉતારા બંધ થઈ જાય અને ખાલી રાજકીય ઉતારા રહે અથવા તો વીવીઆઈપી ઉતારા રહે તો એ લોકો જમાડે તો ખ્યાલ આવે કે કેવી રીતે થાય. અમારે હાલની તકે સૌથી પહેલી જરૂરિયાત દૂધ, છાશ અને શાકભાજી ત્રણેયની અગવડતા. પ્રથમવાર જ અગવડતા છે. અમે બહુ સરસથી મેળો કર્યો છે અને પ્રશાસન સારી જ વ્યવસ્થા કરતું હતું, પણ આ વખતે થોડીક વીવીઆઈપી વ્યવસ્થા છે અને આ મેળો ફક્ત વીવીઆઈપી નો છે. અમારે સેવા કરીને છૂટી જવાનું છે.